જે રીતે વાત ચાલી છે, જેટલું મને ખબર છે, એમાં ખોડલધામ તરફથી કોઈ દ્વેષ નથી, કોઈ રાગ નથી, કોઈ વાંધો નથી. અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ, અમે તો દરેક સમાજની સાથે રહી છે. તો ઘરમાં તો કંઈ હોય જ નહીં ને, ઘરમાં તો સમાધાન ઘરમાં સમાધાન વ્યક્તિ હશે કે જે બંને વચ્ચે તિરાડ ઊભી કરવા માંગતા હશે. શક્ય છે, બહુ મોટો સમાજ છે, ખૂબ જ. અને આજ પરિસ્થિતિ આપ સૌ જાણો છો, 10 વર્ષ પહેલાંની પરિસ્થિતિ શું હતી, આજની પરિસ્થિતિ શું છે, એમાં આ બધું શક્ય છે, મનુષ્ય સ્વભાવ છે, આવું ચાલતું રહેવાનું. પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. આજે આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડિયા સાથે મને કોઈ વાંધો નથી? બિલકુલ, મને કોઈ પણ જાતનો વાંધો નથી. જયેશ, હું તો એમ કહીશ, યુવા નેતા છે પાટીદાર સમાજના, અને એને જ્યારે જરૂર પડી ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે. એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી. અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા માટે તૈયાર છે. સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ. પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય. એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક, એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે. રાજકીય એક્ટિવ રહેશો? રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો, પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ. અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો. પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી. ધન્યવાદ. નરેશભાઈ.